છૂટાછેડાના 13 વર્ષ પછી પુત્રનો પત્ર. ડિયર પપ્પા, હા તમે બરાબર જ વાંચ્યું. ડિયર પપ્પા, વિચારમાં પડી ગયા ને. ખબર નહીં તમને યાદ પણ હશે કે નહીં. 13 વર્ષ થઈ ગયા મને. હું તમારો દીકરો બિહાગ. ખબર નથી તમે મને જોયો પણ છે કે નહીં. તમને મારું નામ પણ ખબર છે કે નહીં. મને ક્યારેક એવો વિચાર આવે છે કે શું તમને જાણ પણ હશે મારા અસ્તિત્વની. અને જાણ હશે તો તમને મને ક્યારેક જોવાની ઈચ્છા થતી હશે કે નહીં. મારી યાદ આવતી હશે કે મને મળવાનું મન થતું હશે. સમજણ આવી છે ત્યારથી સતત આ બધા જ પ્રશ્નોમાં ગૂંચવાયેલો રહ્યો છું. અને હજી સુધી ક્યારેય આના જવાબો મને નથી મળ્યા. ઘરમાં ક્યારેય તમારા વિશે કોઈ ચર્ચા નથી કરતું. તમારું નામ પણ કોઈ ઉચ્ચારતું નથી. જન્મ થતાં જ લોહીની સગાઈ સાથે જે સગપણ ભગવાન આપે એમાં પહેલું નામ એટલે મમ્મી અને બીજું એટલે પપ્પા. જીવનની ઇમારતમાં પાયારૂપી પપ્પા નામની વ્યક્તિ હોય છે. જિંદગીમાં એવી સમજણ બીજા બાળકોના પપ્પાને જોઈને આવી ત્યારે પ્રશ્ન થયો કે મારા પપ્પા. અને કુતૂહલવશ પૂછી બેસતો કે મારા પપ્પા ક્યાં છે, કોણ છે. અને ઘરમાં એક સન્નાટો છવાઈ જતો. નાના નાની, મામા મામી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતા. પણ મમ્મી તો કેટલી વાર સુધી ઘરની બહાર જ ચાલી જતી. કદાચ એ ડરતી હશે મારા પ્રશ્નોથી, અથવા તો એ નાનકડા બાળકને કેવી રીતે જીવનની વાસ્તવિકતા જણાવવી એવી અસમંજસમાં હશે. એવું મને મોટા થઈને લાગ્યું. બાલિશ બુદ્ધિવશ એકવાર મેં મમ્મી સામે જીદ કરી બળવો કર્યો કે આજે તો એને મને મારા પપ્પા વિશે જણાવવું જ પડશે. ત્યારે તે છૂટા મોંએ રડી પડેલી. અને એ દિવસે પહેલી વાર મેં તમારું નામ સાંભળેલું, સાહિલ. એ દિવસે મને અત્યંત ખુશી થઈ તમારું નામ જાણીને. મારું બાળ મન વધુ સમજી શકે એમ ક્યાં હતું. પણ મમ્મીને ડોસકા લેતી જોઈ એટલું સમજી શકાતું હતું કે આ વાતથી મમ્મીને દુઃખ પહોંચે છે. એટલે મેં આગળ કંઈ પૂછવાનું ટાળ્યું. અને મમ્મીને આટલું રડતા જોઈ હું પણ થોડો ડરી ગયેલો. એને વળગી પડ્યો. અને એ પણ મને સાતી સરસો સાંપીને ખૂબ જ રડી. એનું કારણ મને ત્યારે ખબર નહોતી. પણ મમ્મી રડતી હતી તો મને પણ ખૂબ જ રડવું આવેલું. અને ત્યાર પછી મેં ક્યારેય તમારા વિશે એને પૂછ્યું નથી. તમારું નામ જાણ્યા પછી ક્યાં છે મારા પપ્પા, મને કેમ મળવા નથી આવતા, અમારી સાથે કેમ નથી રહેતા, જેવા ઘણા સવાલોએ મનમાં જન્મ લીધો. એકવાર મામા મામી વાત કરી રહેલા કે હવે તો રોજનું થયું, છૂટકે કે ના છૂટકે આ ભાર વીઢાળવો જ પડશે ને. ડિવોર્સ લઈને આવી છે તે અહીંયા જ રહેવાની ને. અને મેં તરત જ ડિવોર્સનો અર્થ ડિક્શનરીમાં શોધ્યો. ત્યારે મને મારા એક પ્રશ્નનો જવાબ મળી ગયેલો કે તમે કેમ અમારી સાથે નથી રહેતા. રમવા જાઓ અને બધા પોતાના પિતા વિશે વાત કરતા ત્યારે મને થતું કે મારા પપ્પા કેવા હશે. ક્યારેય તમારો ફોટો પણ જોયો નથી. એકવાર મમ્મીના માસી આવેલા ઘરે અને વાતમાં એ બોલી પડેલા કે બિહાગ તો અદ્દલ એના બાપ જેવો જ લાગે છે. એ સાંભળી હું લેશન મૂકીને સીધો અરીસા સામે પહોંચી ગયેલો. અને ધારીને મારો ચહેરો જોવા લાગ્યો. એ કલ્પના કરવા મથતો હતો કે પપ્પા કેવા લાગતા હશે. પછી તો જ્યારે મને તમને જોવાની ઈચ્છા થાય છે હું દર્પણ સામે ઊભો રહી જાઉં છું. અને તમને કલ્પનામાં જોઈને હરખાઈ પણ જાઉં છું. હવે મને સમજાય છે કે કેમ મમ્મી ઘણી બધી વાર મારા ચહેરા સામે તાકીને જોયા કરે છે. મનમાં કંઈક યાદ કરતી હોય એમ હોઠ આશા મલકી પડે છે. સાંજે ઓફિસથી મામા ઘરે આવે ત્યારે રાહુલ દોડીને એમને પપ્પા કરતો વળગી પડે છે. અને મામા એને પોતાના હાથોમાં વહાલથી ઊંચકી લે છે.
ત્યારે હું દરવાજાની પાછળથી તેમને જોતો હોઉં છું. પપ્પા, રોજ સાંજના સમયે હું ક્યાંય સુધી ઘરના દરવાજે ઊભો રહું છું, તમારી રાહ જોતો કે તમે આવો અને હું પણ તમને દોડીને વળગી પડું, પણ તમે નથી આવતા. દરેક સાંજ રોજ મને એક નિરાશાની ભેટ આપે છે. ક્યારેક તો આંખોમાં ભેજ પણ ઉતરી આવે છે અને આંખો બંધ કરું ત્યાં રાત જેવું અંધારું મારા મનમાં પ્રસરી જાય છે. મને સ્કૂલે રોજ મમ્મી મૂકવા આવે અને સ્કૂલે રસ્તામાં જોઉં તો મને પપ્પા સાથે સ્કૂલે જવાનું મન થાય છે. સ્કૂલમાં બધા વાતમાં કહેતા હોય, આ વસ્તુ મારા પપ્પા લાવ્યા. માર્કેટમાં નવા ટોયસ કે નવી વસ્તુ આવે તો કહે, મારા પપ્પાને કહીશ લાવી આપશે. તો કોઈ વળી પપ્પા રજામાં ક્યાં ફરવા લઈ જવાના છે તેની વાત કરે છે. કોઈ પપ્પા સાથે રમેલી ગેમ્સની વાત કરે, કોઈ પપ્પાએ કહેલી વાર્તાની વાત કરે તો કોઈ પપ્પાએ કરેલા લાડની વાત કરે. ત્યારે હું કંઈ પણ બોલ્યા વિના એમની વાતો સાંભળ્યા કરું છું. ક્યારેક એકલો હોઉં ત્યારે કલ્પનામાં તમારી સાથે એ બધી જ વાતો પણ કરી લઉં છું. પેરેન્ટ્સ મીટિંગમાં બધા જ તેના મમ્મી પપ્પા સાથે આવે છે, જ્યારે મારી સાથે તો ખાલી મમ્મી જ હોય છે. ત્યારે મારા મિત્રો મને પૂછે, તારા પપ્પા કેમ ના આવ્યા? અને હું કંઈ પણ બોલ્યા વિના એ લોકોથી દૂર ચાલ્યો જાઉં છું. જેમ મારા પ્રશ્નો સાંભળી મમ્મી જતી રહેતી હતી ને એમ જ રાત્રે સૂતી વખતે મારું એક પડખું હંમેશા ખાલી રહે છે. તમારા ભાગની ખાલી જગ્યા તરફ નજર રાખીશું. મને હંમેશા ત્યાં તમારી ખોટ વર્તાય છે. ક્યારેક રડવું પણ આવી જાય, ઊંઘ ના આવે અને હું જેનું અંશ છું એના વિશે મને જાણવાની ઈચ્છા થાય, પણ મમ્મીનું ભીનું ઓશીકું જોઈ હું કંઈ પૂછતો નથી અને એને લપાઈને સૂઈ જાઉં છું. નાના પાસે જીદ કરીને મેં પપ્પા લખેલું ટેડી મંગાવ્યું અને હવે રાત્રે એને વળગીને સૂવું છું. પપ્પાના પડખાઈની હૂંફ કેવી હોય એનો અહેસાસ એ ટેડી દ્વારા મેળવવા મથતો રહું છું. મમ્મી પણ કંઈ બોલતી નથી આ વિશે. કદાચ હવે અમે બંને એકબીજાના પૂછેલા સવાલો અને ના કહેવાયેલી ઈચ્છાઓને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. પપ્પા, મને ગાર્ડન બિલકુલ નથી ગમતો. નાનું ના કહેવાથી મામા રાહુલ સાથે મને પણ ગાર્ડનમાં લઈ ગયેલા. રાહુલ એમનો હાથ પકડીને ચાલતો અને હું એમની પાછળ પાછળ. ત્યાં મારા જેવડા ઘણા બધા બાળકો હતા જે એમના મમ્મી પપ્પા સાથે રમતા હતા. એ બધાને સાથે જોઈને મને એ લોકોની ખૂબ જ ઈર્ષા થાય છે. તમને ક્યારેય મળ્યો નથી તો પણ તમારી બહુ જ યાદ આવે છે. હવે હું ક્યારેય ગાર્ડનમાં નથી જતો. હું ભણવામાં હોશિયાર છું, પણ 2 વખત નાપાસ થયેલો. ખબર છે કેમ? એમાં નિબંધ લખવાનો હતો જેના વિષય હતા મારી ફેમિલી અને મારું ઘર. હું કાંઈ જ નહોતો લખી શક્યો. આખું પેપર કોરું રહી ગયેલું, બસ ખાલી રડિયા કરેલો. મારે પણ મારા મમ્મી પપ્પા સાથે રમવું છે, બંનેનો હાથ પકડીને ચાલવું છે. મારે પણ બેઉ સાથે ફોટા પડાવવા છે, બંને સાથે ખૂબ મસ્તી કરવી છે, ખૂબ બધું હસવું છે, બીજા બાળકો જેવા તોફાનો કરવા છે અને મમ્મી ખીજાય તો પપ્પા પાસે એની મીઠી ફરિયાદ કરવી છે. નવી નવી વસ્તુઓ મંગાવવી છે, પપ્પાને ઘોડો બનાવીને એની પર બેસવું છે. કોઈ પણ જાતની તકલીફ હોય તો બધા છોકરાઓ એક જ વાક્ય બોલે છે, હું મારા પપ્પાને કહી દઈશ. એવું ઘણું બધું મારે પણ મારા પપ્પાને કહેવું છે. મામાના ઘરે મારા દોસ્તારો વેકેશનમાં રહેવા જાય છે. મારે તો ત્યાં જ રહેવાનું. મારે મારા ઘરે રહેવું છે પપ્પા. ઉતારની જિંદગીના ભારથી મુક્ત થઈને મારે પપ્પાના ખોળામાં નિરાતે સૂઈ જવું છે. મમ્મી મારું ખૂબ જ ધ્યાન રાખે છે.
મારી દરેક જવાબદારી અને જરૂરિયાત મમ્મીએ સંભાળેલ છે. મમ્મી ઓફિસથી સાંજે આવે પછીનો બધો સમય મારી સાથે જ ગાળે. કોઈને કોઈ રીતે બોજ સમજીને જાણે અજાણે ધૂતકારતા અમે બેઉ એ બધાથી દૂર જવાનો પ્રયત્ન કરતા હોઈએ. કેમ સાંજે અમે બેઉ ઘરની બહાર નીકળી જઈએ અને એકબીજા માટે તમારી ખોટ પૂરી કરવાની કોશિશ કર્યા કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક અમે હારી જઈએ છીએ. બસ એકબીજાને એ વાતની જાણ નથી થવા દેતા. ક્યારેક લાગે છે કે હું પાનખરનું એવું પાન છું જેના વૃક્ષનું થડ અડીખમ છે. એની કપાયેલી ડાળીઓના અસ્તિત્વને ટકાવી રાખવા ઝઝૂમી રહી છે અને હું એના ઉપર ઉગેલું પર્ણ છું જે ખીલ્યા પહેલા જ કરમાતું જાય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.